હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ફરાળી સુખડી બનાવશું। આ ફરાળી સુખડી ઘઉંના લોટને ટક્કર મારે એટલી પોચી બનશે। મેં વિચાર્યું પણ નહોતું કે આટલી સરસ આ ફરાળી સુખડી બનશે। તો એકદમ પરફેક્ટ માપ સાથે અને ફક્ત 5 મિનિટમાં આપણે ફરાળી સુખડી બનાવશું। તો બનાવવાનું ચાલુ કરીએ અને એકદમ પરફેક્ટ માપ સાથે બનાવશું। એક વાટકો મેં સિંગદાણા લીધા છે, 1 વાટકો ગોળ, 1 વાટકો ઘી, 1 વાટકો રાજગરાનો લોટ, અડધા વાટકાથી ઓછું ટોપરાનું છીણ અને થોડા કાજુ બદામના ટુકડા। તો સિંગદાણાને આપણે પેનમાં લઈ અને શેકી લઈશું। સિંગદાણા ગેસની ફ્લેમ મીડિયમ રાખીને 2 થી 3 મિનિટ જેવું થાય ત્યાં સુધી શેકી લેવાના। આ રીતે હાથેથી ચેક કરી લેવાનું કે એમની ઉપરની ફોતરી નીકળે ત્યાં સુધી આ સિંગદાણાને આપણે શેકી લેવાના। તો સિંગદાણા આપણા શેકાઈ ગયા છે અને આ રીતે મેં ઉપરની જે છાલ જે ફોતરી હોય એ કાઢી અને એકદમ ઠંડા થાય પછી મિક્સર જારમાં લઈ અને સિંગનો આપણે પાવડર કરી લેશું। એકદમ ઝીણો જ પાવડર કરવાનો છે, પણ સિંગને ઠંડી થવા દેવાની એટલે સરસ પાવડર થઈ જશે। હવે આ જ પેનમાં આપણે 1 વાટકો ઘી લેશું। હવે 1 વાટકો રાજગરાનો લોટ લેશું। રાજગરાને લોટની બદલે તમે બીજો કોઈ પણ લોટ પણ લઈ શકો। ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ લોટને શેકી લેવાનો। તો શેકાતા 3 થી 4 જ મિનિટમાં એકદમ સરસ લોટ શેકાઈ જશે। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખશું અને બ્રાઉન કલરનો થાય અને શેકાઈને એકદમ હળવો થઈ જાય ત્યાં સુધી આ લોટને શેકાવા દેવાનો। તો એકદમ સરસ હળવો પણ થઈ ગયો છે અને બ્રાઉન કલરની કણી પણ પડી છે, એટલે કે આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો। હવે જે સિંગનો પાવડર કર્યો છે એડ કરશો। તો આ સિંગના ભૂકાને 1 મિનિટ માટે બરાબર મિક્સ કરી અને આપણે હલાવી લેશું, એટલે જે સિંગનો સ્વાદ હોય કાચો એ બધો જતો રહે અને એકદમ સરસ શેકાઈ જાય બંને વસ્તુ। પેનને નીચે ઉતારી અને આપણે 1 વાટકો ગોળ લીધો તો એડ કરશું। એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગોળ એકદમ ઝીણો સમારીને લેવાનો અથવા જે ઢીલો ગોળ આવે છે એડ કરવાનો અને પેનને નીચે ઉતારીને જ ગોળને એડ કરવાનો છે। તો 2 મિનિટ માટે આપણે ગોળને સરસ મિક્સ થઈ જાય પછી કાજુ બદામ અને ટોપરું એડ કરશું। બધી જ વસ્તુને બરાબર મિક્સ કરશું અને ટોપરું આપણે એડ કરીએ એટલે આ થોડું છૂટું દેખાશે, એટલે આપણે 1 ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે। આ રીતે પાણી એડ કરવાથી આ સુખડી એકદમ પોચી બનશે। બધી વસ્તુ બરાબર મિક્સ કરી ડીશ ઉપર ઘી લગાડી અને આ મિશ્રણને પાથરીએ। તો તાવીથાથી મિશ્રણને આપણે પાથરી દેશું અને તાવીથાની વડે જ આપણે આ મિશ્રણને ડીશમાં એકદમ સરસ સેટ કરી દઈએ। તો એકદમ સરસ આ મિશ્રણ તાવીથાથી સેટ થઈ ગયું છે। હવે ચપ્પુ વડે આપણે જેવા પીસ કરવા હોય એ રીતે પીસ કરી લઈએ। તો હવે ઠંડી થવા દેશું, 1 કલાક માટે ઠંડી થવા દેશું તો પણ પીસ સરસ ઉથલી જશે। તો 1 કલાક જેવું થઈ ગયું છે। હવે આપણે પીસને ઉથલાવીને જોઈ લઈએ। તો એકદમ સરસ રીતે પીસ ઉથલ્યા છે, તમે જોઈ શકો છો। આ જ રીતે ધીમેથી આપણે બીજો પીસ પણ ઉથલાઈ લઈએ તો એકદમ પોચી અને સ્વાદમાં પણ એકદમ ફાઇન એવી ફરાળી સુખડી બનીને તૈયાર છે। એકવાર ચોક્કસ ટ્રાય કરજો। ખરેખર મેં પણ પહેલી વાર બનાવી પણ બહુ જ ફાઇન આ સુખડી બની। તમે પણ એકવાર બનાવજો અને આ સુખડી લાંબો સમય સુધી સારી પણ રહેશે। તો ફક્ત 5 મિનિટમાં આ ફરાળી સુખડી બનીને તૈયાર છે। કોમેન્ટમાં લખીને બતાવજો તમને આ રેસીપી કેવી લાગી।